હાલો મિત્રો, જય દ્વારકાધીશ। આજે બીજો દિવસ છે। મારા ભાઈ સાથે આપણે કામે જવાનું છે। ठीक है समझ गया। ગાડીમાં બેસી આપણે તો નીકળી ગયા। ગાડી કહેल्या ઊભા તો રહો, મને ખાવાનું તો આપો, મને ભૂખ લાગી। તો ગાડીને ખવડાવી લીધું અને આપણે આગળ નીકળી ગયા। આજે આપણે નવા લોકેશનમાં જવાનું હતું, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ચોકડી ગામે, જ્યાં આપણે કામ કરવાનું હતું। અહીંયા સુધીનું તો કામ થઈ ગયું હતું। હવે આગળનું કામ આપણે સાથે રહીને કરવાનું છે। अच्छा બંને ભાઈએ કામ ચાલુ કરી દીધું છે। મને કે તું ધ્યાનથી જોજે, કાલે તારે પણ કરવાનું છે। આપણે તો પહેલાં ધ્યાનથી જોયું અને પછી તો હથોડી લઈ અને આપણે તો ખીલ્લી ટાંકવા માંડી। હથોડી હાથમાં લેતા તો લેવાઈ ગઈ, પણ આ ખીલ્લી કેમ વાગતી નથી? ખીલ્લી સાવ વાંકી વળી ગઈ, પણ ભરની દીકરી અંદર ના ગઈ હો। મેં તો વિચારી લીધું કે પાછું પડવાનું તો થતું જ નથી। પાછી હથોડીની ખીલ્લી ઉપાડી અને પ્લેટ હારે મારવા લાગ્યા। મિત્રો, આ વખતે તો ખીલ્લી મારી જ દીધી। ત્યાં તો મારા ભાઈ આવ્યા અને બોલ્યા કે આ તારું કામ નથી, તું છે ને ઈંટું ઢગલો કર્યો છે ને તેને વ્યવસ્થિત ગોઠવી નાખી। આપણે તો પટ ને પટ ઈંટું ગોઠવી દીધી, જોઈ લ્યો। ઈંટું ગોઠવી અને હું તો થાકી ગયો એટલે આરામ કરવા બેઠો। તા તો મારા ભાઈ કે બેસવાનું નથી, કામ કરો, જલ્દી કામ પતાવીને ઘરે જવાનું છે। ત્યાં તો આપણે નીચે પડેલા પાટિયા બધા ઉપર પોગાડી દીધા। પેલા કોઈ આમને નીચે ઉતારો। ત્યાં તો મારા ભાઈ કે નીચેથી ટેકા ઉપર લાવવાના છે। તો આપણે તો નીચે ઉતરી અને ટેકા ખંભે ચડાવીને બાહુબલી ઘોડે આપણે તો લઈને નીકળી ગયા। તો અહીંયા આજનું કામ પૂરું થયું અને બધો સામાન હંકેલી અને આપણે ઠેલીમાં નાખી દીધો છે અને હવે જવાનું છે ઘરે, એટલે ગામની મોર। તો આપણે નીકળી ગયા બહાર। ત્યાં તો આ ગામનો મારો નવો મિત્ર મને મળી ગયો। હાલતો થા હાલતો। इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल। તો આ રીતે કામનો બીજો દિવસ પૂરો થયો। વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ।